Hello students, today we will start our new chapter in gynecology of 4th year BSc nursing. The chapter is assessment and management of women during postnatal period. તો કે આ ચેપ્ટરની અંદર આપણે શું જોઈશું તો કે પોસ્ટનેટલ પીરિયડ મીન્સ કે આફ્ટર ડિલિવરી મીન્સ કે બેબી જ્યારે ડિલિવર થઈ જાય એના પછીનું આપણે કઈ રીતનું અસેસમેન્ટ કરવું અને મેનેજમેન્ટ કરવું એ વસ્તુ આપણે જોઈશું. તો એની અંદર છે ફર્સ્ટ નોર્મલ પ્યુપેરિયમ. તો કે વોટ ઇઝ નોર્મલ પ્યુપેરિયમ તો કે એની તમને ફર્સ્ટ ડેફિનેશન આપેલી છે. તો કે પ્યુપેરિયમ ઇઝ ધ પીરિયડ ફોલોઈંગ ચાઇલ્ડ બર્થ ડ્યુરિંગ વિચ ધ બોડી ટિશ્યુ એસ્પેશિયલી ધ પેલ્વિક ઓર્ગન રિવર્ટ એપ્રોક્સિમેટલી ટુ પ્રી પ્રેગ્નન્ટ સ્ટેટ બોથ એનાટોમિકલી એન્ડ ફિઝિયોલોજીકલી. મીન્સ કે નોર્મલ પ્યુપેરિયમ એટલે કે આફ્ટર ડિલિવરી મીન્સ કે બેબી અથવા તો ચાઇલ્ડ જે બર્થ થઈ જાય એના પછી જે વુમન જે છે એના જે પેલ્વિક ઓર્ગન્સ જે છે એ પોતાની રિવર્ટ એટલે કે પોતાનું હતું એનું પહેલાંનું જે સ્ટેટસ હતું એ જ સ્ટેટસમાં એનાટોમિકલી અને ફિઝિયોલોજીકલી રિવર્ટ થાય અથવા તો એની એ જ પોઝિશનમાં પાછા આવે એને કહેવાય છે નોર્મલ પ્યુપેરિયમ. ધ ચેન્જીસ મોસ્ટલી અકર ઇન રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ કે આ જે ચેન્જીસ જે છે એ મોસ્ટલી કયા શેમાં થાય છે તો કે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર. હવે નેક્સ્ટ એનું છે ડ્યુરેશન. તો કે પ્યુપેરિયમનું ડ્યુરેશન કેટલું હોવું જોઈએ તો એમાં છે પ્યુપેરિયમ બિગિન સૂન આફ્ટર ધ એક્સપલ્શન ઓફ ધ પ્લેસેન્ટા એન્ડ નોર્મલી લાસ્ટ ફોર અરાઉન્ડ 6 weeks. મીન્સ કે પ્યુપેરિયમની શરૂઆત ક્યારથી થાય છે કે જ્યારે પ્લેસેન્ટા જે છે એનું એક્સપલ્શન થઈ જાય એના પછી લાસ્ટ 6 weeks સુધી રહે છે. Generally, we divide this period into a immediate within 24 hours, early up to 7 days, and C remote up to 6 weeks. Post abortal puparium occurred for 2 weeks. મીન્સ કે અહીંયા આગળ તમને ડ્યુરેશન 3 ટાઈપના અલગ અલગ ડ્યુરેશન આપેલા છે, ઇમિડિયેટ, અર્લી અને રિમોટ. ઇમિડિયેટનું ટાઈમિંગ કેટલું છે તો કે 24 અવર્સની અંદર, અર્લીનું કેટલું છે તો કે અપ ટુ 7 days અને રિમોટની અંદર કેટલું છે તો કે અપ ટુ 6 weeks સુધીનું છે. ધ નેક્સ્ટ ઇઝ ફીચર્સ ઓફ નોર્મલ પ્યુપેરિયમ. હવે નોર્મલ પ્યુપેરિયમના તમને ફીચર્સ આપેલા છે. તો એમાં છે ફર્સ્ટ એનાટોમિકલી એન્ડ ફિઝિયોલોજીકલી ધ જનરેટિવ ઓર્ગન કમ બેક ટુ ધેર પ્રી ગ્રેવિડ સ્ટેટ. મીન્સ કે જેમ આપણે ડેફિનેશનમાં જોયું એ જ વસ્તુ છે કે પ્યુપેરિયમ મીન્સ કે જે નોર્મલ જે જનરેટિવ ઓર્ગન્સ જે છે એ કમ બેક મીન્સ કે પાછા આવે છે પોતાના પ્રી ગ્રેવિડ સ્ટેટમાં એનાટોમિકલી અને ફિઝિયોલોજીકલી. ધ નેક્સ્ટ ઇઝ recuperation from physical, hormonal and emotional experience of parturition. મીન્સ કે ચાઇલ્ડ બર્થ પછી એનું શું થાય છે રિકપરેશન ફ્રોમ ધ ફિઝિકલ, હોર્મોનલ અને ઇમોશનલ એક્સપિરિયન્સ દ્વારા. ધ નેક્સ્ટ ઇઝ લેક્ટેશન ઇઝ સ્ટાર્ટેડ ડ્યુરિંગ પ્યુપેરિયમ. મીન્સ કે પ્યુપેરિયમની જ્યારે શરૂઆત થાય એના પછી શું થાય છે કે લેક્ટેશન જે છે એની શરૂઆત થાય છે. લેક્ટેશન મીન્સ કે સિક્રિશન ઓફ મિલ્ક. ધ નેક્સ્ટ ઇઝ ફિઝિયોલોજીકલ ચેન્જીસ. તો હવે પ્યુપેરિયમ જે છે એમાં ફિઝિયોલોજીકલ ચેન્જીસ કયા ઓર્ગનમાં જોવા મળશે તો એમાં ફર્સ્ટ છે ઇવોલ્યુશન ઓફ ધ યુટેરસ. તો કે યુટેરસની અંદર કઈ રીતનું ફિઝિયોલોજીકલ ચેન્જીસ થશે તો કે ધેર ઇઝ alternate hardening and softening of the uterus after the delivery. Involution is the process by which the reproductive organ, especially bulky uterus, following the delivery progressively return to hormonal pre-gravid state. The rate of involution of uterus is assessed by taking fundal height in relation to symphysis pubis with measuring tape. It should be measured at fixed time every day before measuring fundal height ask the woman to empty bowel and bladder, as this can give rise to raised level of fundal heights. હવે ઇન્વોલ્યુશન ઓફ ધ યુટેરસ એની અંદર શું થશે કે જે યુટેરસ જે છે એ શું થશે પોતાની નોર્મલ સાઇઝ એન્ડ શેપ છે એમાં પાછું આવશે ધીમે ધીમે. અને શું થશે એના ટિશ્યુ જે છે એ કેવા હશે હાર્ડ હશે, એ કેવા થશે ધીમે ધીમે સોફ્ટ થશે. અને જે યુટેરસ જે છે એની તમે સાઇઝને તમે કઈ રીતે અસેસ કરશો તો કે ફંડલ હાઇટ ચેક કરીને. ધ નેક્સ્ટ ઇઝ બ્લડ વેઝલ. તો કે બ્લડ વેઝલની અંદર ફિઝિયોલોજીકલ ચેન્જીસ કઈ રીતના જોવા મળશે તો કે માયોમેટ્રિયલ કોન્ટ્રાક્શન એન્ડ રિટ્રેક્શન કમ્પ્રેસ ધ બ્લડ વેઝલ્સ ઓફ ધ યુટેરસ એન્ડ સો કંટ્રોલ ધ બ્લીડિંગ until the vessels are thrombosed. Within them new blood vessels grow. Fibroelastic tissue of old blood vessel degenerate and is removed by phagocytes. મીન્સ કે બ્લડ વેઝલ જે છે એનું શું થાય છે કોન્ટ્રાક્શન અને રિટ્રેક્શન જે થાય એના એ શેમાં થશે તો કે યુટેરસની જે બ્લડ વેઝલ્સ જે છે એમાં. અને એનું જે
બ્લીડિંગ જે છે એ ક્યાં સુધી થશે તો કે જ્યાં સુધી બ્લડ વેઝલ્સ જે છે એ થ્રોમ્બસ મીન્સ કે એની અંદર જ્યારે ક્લોટિંગ ફેક્ટર્સ અમુક જોવા ના મળે ત્યાં સુધી એની અંદર શું જોવા મળે છે, બ્લીડિંગ જોવા મળે છે. અને પછી લાસ્ટમાં એ શું થઈ જાય છે, ફેગોસાઇટના લીધે ડિજનરેટ થઈ જાય છે. ધ નેક્સ્ટ ઇઝ પ્લેસેન્ટલ સાઇઝ. તો કે ઇન્વોલ્યુશન ઓફ પ્લેસેન્ટલ સાઇટ ટેક અપ ટુ 6 વીક્સ મીન્સ કે પ્લેસેન્ટલ સાઇટ જે છે એનું ઇન્વોલ્યુશન થતાં કેટલો ટાઈમ લાગે છે તો કે 6 વીક સુધીનો. પ્લેસેન્ટલ સાઇટ ગેટ એલિવેટેડ ઇમિડિયેટલી આફ્ટર ડિલિવરી મીન્સ કે જે પ્લેસેન્ટલ સાઇટ જે છે એ એલિવેટ મીન્સ કે ઉપરની તરફ થાય છે તરત જ, ઇમિડિયેટલી મીન્સ કે આફ્ટર ડિલિવરી પછી તરત જ ઉપરની તરફ થાય છે. ઇટ ગેટ ઇરેગ્યુલર friable and is composed for thrombosed vascular sinusoids. These undergo hyalinization. Most of the decidua basilis is shed over a period of weeks and is replaced by regenerating endometrium. મીન્સ કે એની અંદર શું થાય છે, પ્લેસેન્ટલ સાઇટ એ શું થાય છે, હાયલિનાઇઝેશન મીન્સ કે એક ગ્લાસ ટાઈપ એનું શું થાય છે, શેપ અને સાઇઝ બને છે. ધ નેક્સ્ટ ઇઝ lochia. The lochia is the superficial layer of decidua surrounding the placental site become necrotic and is sloughed off during the first 5 to 6 days. The postpartum vaginal discharge made up of a mixture of blood and necrotic decidua is called lochia. હવે લોકિયા એ શું છે તો કે સુપરફિશિયલ લેયર ઓફ ડેસિડુઆ. ડેસિડુઆ એટલે કે યુટેરસની જે થીક વોલ જે છે એને તમે ડેસિડુઆ કહેશો. અને ડેસિડુઆનું જે સુપરફિશિયલ લેયર જે છે એનું શું થાય છે કે સ્લફ્ડ ઓફ ડ્યુરિંગ ધ ફર્સ્ટ ટુ 6 days મીન્સ કે સ્લફ્ડ આઉટ મીન્સ કે જે વજાઇનલ ડિસ્ચાર્જ જે છે એની અંદર એ જે ડેસિડુઆનું જે સુપરફિશિયલ લેયર જે છે એ શું થાય છે, બ્લીડિંગ વજાઇનલ બ્લીડિંગની જેમ એનો વજાઇના થ્રુ એનું ડિસ્ચાર્જ થાય છે, જેને શું કહેવામાં આવે છે, લોકિયા. ઇન શોર્ટ, લોકિયા એટલે કે વજાઇનલ ડિસ્ચાર્જ. ટાઈપ ઓફ લોકિયા. તો અહીંયા આગળ તમને લોકિયાના ટાઈપ આપેલા છે 3. એમાં ફર્સ્ટ છે લોકિયા રૂબ્રા. હવે લોકિયા રૂબ્રા શું છે તો કે બ્લડ ટિંક્ડ રેડ ડિસ્ચાર્જ ફોર 3 to 4 days આફ્ટર લેબર મીન્સ કે આફ્ટર લેબર પછી એનું ટાઈમિંગ બ્લડ ડિસ્ચાર્જનું કેટલું હોય છે તો કે 3 to 4 days સુધીનું. ઇટ કોન્સિસ્ટ ઓફ બ્લડ શેડ ઓફ ફિટલ મેમ્બ્રેન એન્ડ ડેસિડુઆ વર્નિક્સ કેઝોસા લિનોગા એન્ડ મેકોનિયમ. મીન્સ કે લોકિયા રૂબ્રાની અંદર બ્લડ ડિસ્ચાર્જની અંદર કઈ વસ્તુ જોવા મળે છે તો કે શેડ ઓફ ફિટલ મેમ્બ્રેન, ડેસિડુઆ અને વર્નિક્સ કેઝેસુઆ અને લેનુગો એન્ડ મેકોનિયમ. ધ સેકન્ડ ઇઝ લોકિયા સિરોસા. તો કે બ્રાઉન ટુ યલો લોકિયા કન્ટેનિંગ લિક્વિફાઈડ બ્લડ લ્યુકોસાઇટ મ્યુકસ ફ્રોમ સર્વિક્સ એન્ડ નેક્રોટિક ડેસિડુઆ. ઇટ પરસિસ્ટ અપ ટુ 5 to 6 days મીન્સ કે લોકિયા સિરોસા જે છે એની એ કેવું હોય છે તો કે બ્રાઉન ટુ યલોઇશ કલરનું લિક્વિફાઈડ બ્લડ હોય છે કે જેની અંદર શું હોય છે, લ્યુકોસાઇટ્સ અને સર્વિક્સ અને નેક્રોટિક ડેસિડ્યુઆ જોવા મળે છે. અને તેનું ટાઈમિંગ કેટલું હોય છે બ્લડ ડિસ્ચાર્જનું તો કે 5 to 10 days. ધ થર્ડ વન ઇઝ લોકિયા અલ્બા. તો કે એ છે turbid whitish discharge containing plenty and decidual cells, leukocytes, mucus. Duration is 10 to 15 days મીન્સ કે લોકિયા અલ્બા જે છે એનું ટાઈમિંગ કેટલું હોય છે 10 થી 15 દિવસનું. અને તેની અંદર એનો જે બ્લડ ડિસ્ચાર્જ છે એની અંદર કઈ વસ્તુ જોવા મળે છે તો કે પ્લેન્ટી ઓફ ડેસિડ્યુઅલ સેલ, લ્યુકોસાઇટ અને મ્યુકસ. હવે લાસ્ટમાં તમને એક ટર્મિનોલોજી આપેલી છે એની અંદર છે મીન્સ કે આ લોકિયાની જ છે. લોકિયાની અંદર તો એમાં છે ઓર્ડર ફર્સ્ટ. તો એમાં છે ઇટ હેઝ ગોટ પેક્યુલિયર ઓફેન્સિવ ફિશી સ્મેલ. ઓર્ડર એટલે શું તો કે આ જે લોકિયાનો જે વજાઇનલ ડિસ્ચાર્જ જે થાય છે એની જે ફિશી સ્મેલ આવે છે એને શું કહેવામાં આવે છે, ઓર્ડર. ધ નેક્સ્ટ ઇઝ રિએક્શન. રિએક્શન મીન્સ આલ્કલાઇન. ધ થર્ડ વન ઇઝ અમાઉન્ટ મીન્સ કે એનું અમાઉન્ટ કેટલું તમને આપેલું છે 5 થી 6 દિવસનું 250 ml ફોર ફર્સ્ટ 5 to 6 days મીન્સ કે 5 થી 6 દિવસની અંદર કેટલું અમાઉન્ટ હોય છે એનું 250 ml. ધ નેક્સ્ટ ઇઝ રીજનરેશન ઓફ એન્ડોમેટ્રિયમ. હવે યુટેરસનું જે એન્ડોમેટ્રિયમ જે લેયર જે છે એનું રીજનરેશન એની અંદર કઈ રીતનું ફિઝિકલ ચેન્જીસ જોવા મળે છે તો કે ધ ડીપર પાર્ટ ઓફ ધ ડેસિડુઆ that contains some endometrial glands remain intact and is a source of a new lining of the uterine cavity.
restoration of endometrium is rapid. By the 7th day is resembles the non-pregnant state and is complete by 16 to 21 days. મીન્સ કે એન્ડોમેટ્રિયમ જે છે એ ડેસિડુઅમ મીન્સ કે યુટેરસનો એક પાર્ટ છે અને એ શું એની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય છે તો કે એન્ડોમેટ્રિયમ ગ્લેન્ડ્સ આવેલી હોય છે અને તેનું શું થાય છે રીસ્ટોરેશન મીન્સ કે તેનું ફરી વખત શું થાય છે સ્ટોરેજ થાય છે અને કયા ડેથી સ્ટાર્ટ થાય છે તો કે 7th ડેથી. ધ નેક્સ્ટ ઇઝ સર્વિક્સ. તો કે ઇમિડિયેટ હવે સર્વિક્સની અંદર કઈ રીતનું ફિઝિકલ ચેન્જીસ થશે એ વસ્તુ આપણે જોઈશું. તો છે ઇમિડિયેટલી આફ્ટર ડિલિવરી ધ સર્વિક્સ ઇઝ ફ્લોપી એન્ડ રેજિડ, લૂઝ, થિન એન્ડ સ્ટ્રેચ. ઇટ હેઝ several small tears and bleeding points that are insignificant. The cervical os closed gradually. It admit 2 to 3 fingers for the first 4 to 6 days, and by the end of 10 to 14 days is dilated to barely more than 1 centimeter. The contour of the cervix take longer time, 6 weeks, to regain, and the external os never revert to the nulliparous state. The parous cervix never look like non-parous cervix. External os now is slight, not a dimple as in પ્રી-ગ્રેવિડ સ્ટેટ. મીન્સ કે સર્વિક્સ જે છે એ આફ્ટર ડિલિવરી કેવું હોય છે તો કે ફ્લોપી અને રેજિડ અને લૂઝ થિન એન્ડ સ્ટ્રેચ. મીન્સ કે કેવું હોય છે લૂઝ, થિન અને સ્ટ્રેચ હોય છે. મીન્સ કે સર્વિક્સ જે છે એ સ્ટાર્ટિંગમાં વધારે ડાયલેટેડ હોય છે અને પછી 5 થી 6 દિવસની અંદર એ શું થાય છે ધીરે ધીરે પોતાના નોર્મલ સ્ટેટની અંદર આવવાનું શરૂઆત કરે છે. ધ નેક્સ્ટ ઇઝ વજાઇના. તો કે આફ્ટર ધ ડિલિવરી વજાઇના ઇઝ સ્પેસિયસ, સ્મૂથ વોલ્ડ કેવિટી વિથ પુઅર ટોન. ગ્રેજ્યુઅલી ધ વાસ્ક્યુલારિટી એન્ડ એડિમા ડિક્રીઝ એન્ડ બાય 4 weeks ધ રૂગ. મીન્સ કે આફ્ટર ડિલિવરી વજાઇના કેવી હોય છે તો કે સ્પેસિયસ મીન્સ કે ડાયલેટેડ અથવા તો જેની અંદર વધારે સ્પેસ જોવા મળે છે અને સ્મૂથ વોલ્ડ હોય છે અને કેવિટી એની અંદર જોવા મળે છે વિથ પુઅર ટોન. અને ગ્રેજ્યુઅલી ધ વાસ્ક્યુલારિટી એન્ડ એડિમા ડિક્રીઝ. મીન્સ કે તેની અંદર વાસ્ક્યુલારિટી અને એડિમા કેવું થાય છે ડિક્રીઝ થાય છે. ધ નેક્સ્ટ ઇઝ પેરિનિયમ. પેરિનિયમની અંદર કઈ રીતનું ફિઝિકલ ચેન્જીસ જોવા મળશે તો કે ધ પેરિનિયલ મસલ આર સ્ટ્રેચ એન્ડ બ્રુઇસ્ડ. ધ પેરિનિયમ મે બી ઇન્ટેક્ટ બટ સ્ટીલ એડિમેટસ, ઇથિમેટસ એન્ડ અનકમ્ફર્ટેબલ. મીન્સ કે પેરિનિયમ જે છે એ કેવું હશે એડિમેટસ, ઇથિમેટસ અને અનકમ્ફર્ટેબલ હશે. પ્રેઝન્સ ઓફ સ્કેર ઇન કેસ ઓફ એપિઝિયોટોમી ઇઝ ગિવન. મીન્સ કે જો એપિઝિયોટોમી કરવામાં આવી હોય તો ત્યાં આગળ શું જોવા મળશે એપિઝિયોટોમી કરેલો એક સ્કાર માર્ક ત્યાં આગળ જોવા મળશે. ધ નેક્સ્ટ ઇઝ ઓવરીઝ. તો ઓવરીઝની અંદર કઈ રીતનું ફિઝિકલ ચેન્જ થશે તો કે ઓવરીઝ ગ્રેજ્યુઅલી રિઝ્યુમ પ્રી પ્રેગ્નન્સી સાયકલ બીકોઝ ઓફ ડ્રોપ ઇન પ્લેસેન્ટલ લેવલ. મીન્સ કે ઓવરીઝ જે છે એનું પણ શું થશે કે પોતાના પ્રી પ્રેગ્નન્ટ સ્ટેટની જે સાયકલ્સ જે છે એ શરૂઆત થઈ જશે. ધ નેક્સ્ટ ઇઝ બ્રેસ્ટ. તો કે બ્રેસ્ટની અંદર કઈ રીતનું ફિઝિકલ ચેન્જીસ હશે તો કે કોલેસ્ટ્રમ ઇઝ સિક્રેટ ફોર ફર્સ્ટ ફ્યુ ડેઝ. બ્રેસ્ટ રિમેન સોફ્ટ and tender for at least 3 days. After that, because of increased prolactin level, breast become firm and tender and milk supply is started. મીન્સ કે બ્રેસ્ટની અંદર શું થશે તો કે સ્ટાર્ટિંગના 3 દિવસની અંદર બ્રેસ્ટ જે છે એ સોફ્ટ અને ટેન્ડર જોવા મળશે અને તેની અંદર શું થશે પ્રોલેક્ટિન લેવલ જે છે એ ઇન્ક્રીઝ થશે અને જેના કારણે બ્રેસ્ટ કેવી થશે ટેન્ડર થશે, જેના કારણે શું થશે મિલ્ક સપ્લાય જે છે એ સ્ટાર્ટ થશે. ફિઝિયોલોજિકલ એન્ગોર્જમેન્ટ અકર ડ્યુ ટુ ઇન્ક્રીઝ ફ્લો, વેનસ એન્ડ લિમ્ફેટિક congestion. This remain for 24 to 48 hours and resolve on sucking by baby. મીન્સ કે એ 24 થી 48 કલાકની અંદર ફરી વખત આ જ ફિઝિકલ ચેન્જીસ એની અંદર સ્ટાર્ટ થાય છે. ક્યારે સ્ટાર્ટ થાય છે કે જ્યારે બેબી જે છે એ બ્રેસ્ટ મિલ્ક જે છે એ એક વખત સક કરી લે છે ત્યારે. હવે નેક્સ્ટ ટોપિક છે પોસ્ટનેટલ અસેસમેન્ટ એન્ડ મેનેજમેન્ટ. મીન્સ કે આફ્ટર ડિલિવરી તમે પોસ્ટનેટલ અસેસમેન્ટ તમે અને મેનેજમેન્ટ કઈ રીતનું કરશો એ છે.
તો કે assessment during postnatal period is very important. Head to toe assessment is performed it one of the most neglected aspect in India. The postnatal checkup should be performed first after the discharge of the delivery woman and second at 6 week after delivery. મીન્સ કે પોસ્ટનેટલ અસેસમેન્ટ જે છે એની અંદર શું કરવામાં આવે છે, હેડ ટુ ટો ફૂલ અસેસમેન્ટ કરવામાં આવે છે કે અને ક્યારે કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી થઈ જાય ત્યારે કરવામાં આવે છે અને આફ્ટર ડિલિવરી 6 વીક પછી કરવામાં આવે છે. During the initial checkup, general health of the mother, including vital sign and breast, are checked. Involution of the uterus is assessed. Perineum is inspected, and special attention is given to the lochia. Bladder and bowel function are unquiet. Infant is also assessed from head to toe. Means કે પોસ્ટનેટલ અસેસમેન્ટની અંદર કઈ વસ્તુ ચેક કરવામાં આવે છે, તો કે વાઇટલ સાઇન ચેક કરવામાં આવે છે, બ્રેસ્ટ ચેક કરવામાં આવે છે, યુટેરસનું ઇન્વોલ્યુશન થાય છે એ ચેક કરવામાં આવે છે, પેરિનિયમ ચેક કરવામાં આવે છે અને ખાસ કરીને લોકિયા જે છે એનું પણ અસેસમેન્ટ કરવામાં આવે છે અને બ્લેડર અને બોવેલ ફંક્શન પણ ચેક કરવામાં આવે છે. અને આ ઉપરાંત એની સાથે ઇન્ફન્ટ જે બેબી જે છે એનું પણ અસેસમેન્ટ હેડ ટુ ટો અસેસમેન્ટ કરવામાં આવે છે. During second postnatal checkup, mother is assessed for duration of lochia, onset of first menses, sleep, bladder, bowel, perineal wound, breastfeeding, etc. Weight, pulse, blood pressure is checked. Pelvic organs are assessed for involution. Breasts are examined. Presence of એનિમિયા ઇઝ ચેક. મીન્સ કે સેકન્ડ ડ્યુરેશનની અંદર કઈ વસ્તુ ચેક કરવામાં આવે છે, તો કે લોકિયા, મેન્સીસ પીરિયડ, સ્લીપ, બ્લેડર, બોવેલ એન્ડ પેરિનિયલ વોન્ડ, બ્રેસ્ટ ફીડિંગ. આ ઉપરાંત શું કઈ વસ્તુ ચેક કરવામાં આવે છે, તો કે વેઇટ, પલ્સ, બ્લડ પ્રેશર અને બ્રેસ્ટ એક્ઝામિનેશન પણ કરવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ એડવાન્ટેજીસ ઓફ પોસ્ટનેટલ કેર. મીન્સ કે પોસ્ટનેટલ કેર જે છે એના એડવાન્ટેજીસ કયા છે. તેમાં ફર્સ્ટ છે હાઇપરટેન્શન એન્ડ મેડિકલ ડિઝીઝ આર ટ્રીટેડ, એનેમિયા ઇઝ પ્રિવેન્ટેડ. The next is progress of the baby can be checked and effective therapy can be given for element if detected. Positive health during postnatal period is maintained. Breastfeeding practice and other related advice can be given. Motivation and acceptance of family planning method can be best imported during the period. Maternal morbidity is minimized. Growth of the baby can be monitored and infant morbidity and mortality is minimized. તો આ બધા તમને પોસ્ટનેટલ કેરના એડવાન્ટેજીસ આપેલા છે. The next topic is promoting physical and emotional well-being. હવે પોસ્ટનેટલ અસેસમેન્ટની અંદર તમે ફિઝિકલ અને ઇમોશનલ વેલબિંગ છે એને તમે કઈ રીતે પ્રમોટ કરશો. તેમાં છે care has to be taken during this period regarding physical as well as emotional aspect of the mother. The points to be taken under consideration are as follows. મીન્સ કે અહીંયા આગળ તમને અમુક પોઈન્ટ્સ આપેલા છે જેના લીધે મધર જે છે એનું ફિઝિકલ અને ઇમોશનલ સ્ટેટ જે છે એનું શું થાય છે, પ્રમોશન થાય છે અથવા તો ઇમ્પ્રુવમેન્ટ થાય છે. તેમાં ફર્સ્ટ તમને આપેલું છે ઇમિડિયેટ કેર. તો કે એમાં છે આફ્ટર ધ ડિલિવરી મધર ઇઝ એક્ઝોસ્ટેડ. શી શુડ બી ઓબ્ઝર્વડ કેરફુલી as this is the crucial period. Something light should be given to the mother to drink or eat. In case the mother is very tired, sedative can be given so that she can rest. મીન્સ કે ઇમિડિયેટ કેરની અંદર શું મધર જે છે એ કેવી હોય છે, એક્ઝોસ્ટેડ હોય છે અને એને મધર જે છે એ શું હોય છે કે એને વધારે ડ્રિંકની જરૂર હોય છે, વધારે ખોરાકની જરૂર હોય છે. એ ટાઈમે એ વધારે જો પોતાની જાતને થાક અનુભવતી હોય તો ત્યારે તેને સેડેટિવ્સ આપવી જોઈએ જેના લીધે તેને રેસ્ટ મળી શકે. ધ નેક્સ્ટ ઇઝ રેસ્ટ એન્ડ એમ્બ્યુલેશન. As the mother is tired, she requires rest. At the same time, early ambulation is also very important. The period of rest may vary depending upon the intrapartum course. For example, the mother who entered labor normally and had progressed normally and is alert can ambulate early with assistance at first. A woman who had spinal and epidural anesthesia may have to rest 6 to 8 hours flat in bed to prevent spinal headache.
In case the woman is not properly alert and is very exhaustive, may be ordered bed rest for a specific period. મીન્સ કે રેસ્ટ એન્ડ એમ્બ્યુલન્સ મીન્સ કે મધર જે છે એને કમ્પ્લીટ, જો એ ટાયર્ડ હોય તો તેને કમ્પ્લીટ રેસ્ટ મળવો જોઈએ અને એને જરૂર પડે તો તેને એમ્બ્યુલેટ પણ કરવી જોઈએ. અહીંયા આગળ તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે જે મધર જે છે એને કદાચ એપિડ્યુરલ અથવા તો સ્પાઇનલ એનેસ્થેસિયા આપેલું હોય તો તેને કમ્પ્લીટ 6 થી 8 અવરનો ફ્લેટ મીન્સ કે ફ્લેટ બ્લેડ પ્રિવેન્ટ સ્પાઇનલ હેડેક મીન્સ કે સ્પાઇનલ હેડેક ન થાય એના માટે એને કમ્પ્લીટ 6 થી 8 કલાકનો રેસ્ટ મળવો જોઈએ. The next is diet. A normal diet can be started after the delivery. મીન્સ કે ડિલિવરી પછી નોર્મલ ડાયટ જે છે એની શરૂઆત કરી દેવી જોઈએ. ડ્યુરિંગ પોસ્ટનેટલ પીરિયડ એડિશનલ 700 calories are required so that mother can breastfeed her baby properly. મીન્સ કે પોસ્ટનેટલ પીરિયડની અંદર એડિશનલ કેટલી ડાયટ હોય છે તો કે 700 કેલરીઝ મળે. 700 કેલરીઝની જરૂરિયાત હોવી જરૂરી છે. કેમ કે શા માટે જરૂરી છે તો કે બેબીના કમ્પ્લીટ અને પ્રોપર બ્રેસ્ટ ફીડિંગ માટે. વુમન હુ હેઝ હેમરેજ હાઈ પ્રોટીન ડાયટ ઇઝ ગિવન ટુ પ્રમોટ ટિશ્યુ હિલિંગ. મીન્સ કે જે મધર જે છે એને હેમરેજ થઈ ગયેલું હોય આફ્ટર મીન્સ કે ડિલિવરી ટાઈમે, ત્યારે એવી વુમનને તમારે હાઈ પ્રોટીન ડાયટ જે છે એ પ્રોવાઈડ કરવાની છે. The next is drugs for constipation. Milk of magnesia or Cramafin 5 to 6 teaspoon is given at bedtime. Iron folic acid is continued for 3 months. મીન્સ કે અહીંયા આગળ તમને ડ્રગ્સ આપેલી છે એ મધરને આફ્ટર ડિલિવરી તમારે પ્રોવાઈડ કરવાની છે. નેક્સ્ટ ઇઝ કેર ઓફ પેરિનિયમ. The perineal area has to be washed and cleansed. Cleansing should be performed each time after urination and defecation. The perineal wound should be wiped from front to back across the stitches. The stitch area should not be touched with fingers. Sterile perineal pad should be applied properly. The inside of the perineal pad should not be touched with hand and while removing it should be removed from front to back. મીન્સ કે પેરિનિયલ પાર્ટ જે છે એ શું કરવાનો છે તમારે આફ્ટર યુરિનેશન અને ડિફેકેશન મીન્સ કે સ્ટૂલ પાસ થઈ જાય અને યુરિનેશન થઈ જાય એના પછી તમારે કમ્પ્લીટલી ક્લીન કરવાનો છે. અને કઈ રીતે ક્લીન કરવાનો છે તો કે પેરિનિયલ પાર્ટની અંદર જે સ્ટીચીસ લીધેલો જે એરિયા છે એને ક્લીન કરતી વખતે તમારે હેન્ડ્સ જે છે અને હેન્ડ્સની જે ફિંગર્સ જે છે એ સ્ટીચીસ એરિયામાં ટચ થવો જોઈએ નહીં. મીન્સ કે પેરિનિયલ પાર્ટ જે છે કમ્પ્લીટલી સ્ટરાઇલ રહેવો જોઈએ. ક્યારે તો કે જ્યારે તમે સ્ટરાઇલ પેડ એપ્લાય કરો છો ત્યારે. ધ નેક્સ્ટ ઇઝ કેર ઓફ ધ બ્લેડર. તો કે ધ વુમન ઇઝ એન્કરેજ ટુ પાસ ધ યુરિન 6 to 8 hours after the delivery and thereafter at 4 to 6 hour interval. Sometimes the woman fails to pass the urine due to perineal pain or unaccustomed position. In this case, the catheterization should be done. Measures such as running water on the perineum and perineal relaxation also can be helpful. Attention is given to bladder care to adequate drainage of urine so that infection may not occur. મીન્સ કે કેર ઓફ બ્લેડર મીન્સ કે બ્લેડરની કેરમાં તમે કઈ રીતનું શું કરશો તો કે આફ્ટર ડિલિવરી બ્લેડર જે છે એની અંદર કોઈ જાતનું ઇન્ફેક્શન ના લાગે એના માટે તમારે કમ્પ્લીટલી કેર કરવી જોઈએ. એની અંદર તમારે જો જરૂર પડે તો તમારે શું કરવાનું છે, કેથેટરાઇઝેશન કરવાનું છે અને ડ્રેનેજ પણ કરવાનું છે કે જેના લીધે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. ધ નેક્સ્ટ ઇઝ કેર ઓફ ધ બોવેલ. If the woman ambulated early, the problem of constipation is much less. મીન્સ કે વુમન જે છે એને અર્લી એમ્બ્યુલેટ કરી દેવામાં આવે તો કોન્સ્ટિપેશન શું થાય છે એના ચાન્સીસ ઓછા રહે છે. હર ડાયટ મસ્ટ કન્ટેન સફિશિયન્ટ રોફેજ એન્ડ ફ્લુઇડ. If required, mild laxatives such as milk of magnesia 4 to 6 teaspoon may be given at bed time. મીન્સ કે બોવેલ જે છે એની કેર માટે શું કરવાનું છે તો કે વુમન જે છે એને અર્લી સ્ટેજની અંદર એમ્બ્યુલેટ કરી દેવામાં આવે તો કોન્સ્ટિપેશનના ચાન્સીસ ઓછા રહે છે અને એ ના થાય એના માટે એને શું કરવાનું છે, સફિશિયન્ટ ફ્લુઇડ વધારે ફ્લુઇડવાળી શું કરવાની છે એને ડાયટ આપવાની છે. અને ડાયટની અંદર શું કરવાનું છે તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયા જે છે એને શું કરવાનું છે 4 to 6 ટીસ્પૂન જેટલું એને બેડ ટાઈમે પ્રોવાઈડ કરવાનું છે.
ધ નેક્સ્ટ ઇઝ કેર ઓફ ધ બ્રેસ્ટ. તો બ્રેસ્ટની તમે કઈ રીતની કેર કરશો, તો કે પ્રોપર ઇન્સ્પેક્શન ઓફ ધ બ્રેસ્ટ હેઝ ટુ બી પરફોર્મ બાય ધ મિડવાઇફ. મીન્સ કે મિડવાઇફ દ્વારા બ્રેસ્ટનું શું કરવાનું છે, કમ્પ્લીટલી ઇન્સ્પેક્શન કરવાનું છે. Palpation can be done to look for any areas of tenderness. Attention should be given to the proper washing and cleaning of nipple before and after each feeding. Midwife can advise the nursing braziers, which provides comfortable support maintenance of hygiene in must to prevent infection. મીન્સ કે જે મિડવાઇફ જે છે એ શું કરે છે કે જે મધર જે છે એની બ્રેસ્ટ જે છે એનું કમ્પ્લીટલી શું કરે છે, ઇન્સ્પેક્શન કરે છે અને એની અંદર તે શું કરે છે, પાલ્પેશન કરે છે અને બ્રેસ્ટ જે છે એની ટેન્ડરનેસ જે છે એને ચેક કરે છે અને પ્રોપર એને શું કરે છે કે નિપલ્સ જે છે, બ્રેસ્ટની જે નિપલ જે છે એને વોશ કરતી વખતે, એને ક્લીન કરતી વખતે એનું શું કરે છે, પ્રોપર અટેન્શન આપે છે અને એ મધરને શું કરે છે, કમ્પ્લીટ એડવાઇસ આપે છે બ્રેસ્ટ ફીડિંગ માટે અને તેને કમ્ફર્ટેબલ સપોર્ટ માટે પણ એને શું કરે છે, એડવાઇસ પ્રોવાઈડ કરે છે. ધ નેક્સ્ટ ઇઝ સ્લીપ. The postpartum woman is tired and needs physical as well as mental rest. મીન્સ કે આફ્ટર ડિલિવરી અથવા તો પોસ્ટપાર્ટલ પીરિયડમાં મધર જે છે એને કમ્પ્લીટ રેસ્ટની જરૂર હોય છે. તો એની અંદર સ્લીપ કેન બી એન્શ્યોર્ડ બાય ગિવિંગ 5 mg ડાયઝેપેમ ઓર ફિનોબાર્બિટોન એટ બેડ ટાઈમ. મીન્સ કે ત્યારે શું કરવાનું છે કે બેડ ટાઈમે મધર જે છે એને શું કરવાનું છે, 5 mg જેટલી ડાયઝેપમ અને ફિનોબાર્બિટોન તમારે પ્રોવાઈડ કરવાનું છે for discomfort such as piles, after pains or engorged breast. Adequate analgesic can be given. The next is rooming in. To enhance the bond between the mother and the baby should be kept in a cot bedside the mother when the mother is awake. મીન્સ કે મધર અને બેબી જે છે એની વચ્ચે શું થાય, કમ્પ્લીટલી બોન્ડિંગ બને એના માટે મધર અને બેબીને શું કરવાના છે, બેડ સાઇડ રાખવાના છે. ધ નેક્સ્ટ ઇઝ પોસ્ટનેટલ એક્સરસાઇઝ. મીન્સ કે પોસ્ટનેટલ પીરિયડ આફ્ટર ચાઇલ્ડ જે છે એની ડિલિવરી થઈ જાય એના પછી મધર્સ જે છે એને પોસ્ટનેટલ પીરિયડની અંદર કઈ કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, તો છે એબડોમિનલ બ્રીથિંગ. મીન્સ કે કમ્પ્લીટલી નીચે એક તમારે શું કરવાની છે, કમ્પ્લીટ એક પથારી કરીને શું કરવાનું છે, બ્રીથિંગ એક્સરસાઇઝ કરવાની છે એબડોમિનલ સાઇડથી. ધ નેક્સ્ટ ઇઝ હેડ લિફ્ટિંગ. મીન્સ કે તમારે સૂતા શું કરવાનું છે, હેડ જે છે એને લેગની તરફ શું કરવાનું છે, ઉપરની સાઈડ લિફ્ટ કરવાનું છે અને તમારા જે બંને જે હાથ જે છે એ જમીનને ટચ થયેલા હોવા જોઈએ. ધ નેક્સ્ટ ઇઝ હેડ એન્ડ શોલ્ડર રેઇઝ. તમે ફિગરની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતની એક્સરસાઇઝ કરવાની છે મધરે. ધ નેક્સ્ટ ઇઝ લેગ રેઇઝ. મીન્સ કે લેગ જે છે એને તમારે શું કરવાના છે, મધરને ઉપરની સાઈડ રેઇઝ કરવાના છે. ધ નેક્સ્ટ ઇઝ પેલ્વિક ફિટિંગ. મીન્સ કે એની અંદર શું કરવાનું છે કે મધરને જે પેલ્વિક્સનો જે ભાગ જે છે એને શું કરવાનો છે, જમીનથી ઉપરની તરફ ખેંચવાનો છે અથવા તો સ્ટ્રેચ કરવાનો છે. ધ નેક્સ્ટ ઇઝ ની એન્ડ લેગ રોલિંગ. મીન્સ કે મધરના જે ઘૂંટણ જે છે એને ઉપરની સાઈડ થોડા બેન્ડ કરીને બંને સાઈડ શું કરવાના છે, રોલ કરવાના છે. ધ નેક્સ્ટ ઇઝ ફ્લોર એન્ડ લેગ રેઇઝ. મીન્સ કે વારાફરતી બંને પગ જે છે એને શું કરવાના છે, ફ્લોરની સાઈડ અને ઉપરની તરફ શું કરવાના છે, રેઇઝ કરવાના છે. ધ નેક્સ્ટ ઇઝ ચેસ્ટ એક્સરસાઇઝ વિથ ડમ્બેલ્સ. મીન્સ કે ચેસ્ટની એક્સરસાઇઝ આપેલી છે ડમ્બેલ સાથે, જે તમે ફિગર્સમાં આપેલી છે એ રીતે મધર પાસે કરાવવાની છે. ધ નેક્સ્ટ ટોપિક ઇઝ લેક્ટેશન. મીન્સ કે પોસ્ટનેટલ પીરિયડની અંદર લેક્ટેશન એ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો તમે લેક્ટેશન કોને કહેશો, તો કે ડેફિનેશન ઓફ લેક્ટેશન ડિસ્ક્રાઇબ્સ ધ પ્રોડક્શન ઓફ બ્રેસ્ટ મિલ્ક એન્ડ ઇટ્સ સિક્રિશન ફ્રોમ ધ મેમરી ગ્લેન્ડ આફ્ટર ડિલિવરી. મીન્સ કે લેક્ટેશન એ શું છે, તો કે સિક્રિશન ઓફ મિલ્ક. મીન્સ કે મિલ્કનું સિક્રિશન થાય છે અને ક્યાંથી થાય છે, તો કે મધરની જે બ્રેસ્ટ જે છે અથવા તો એને તમે શું કહેશો, મેમરી ગ્લેન્ડ્સ જે છે એમાંથી મિલ્ક જે છે એ સિક્રેટ થાય છે. ક્યારે સિક્રેટ થાય છે, તો કે આફ્ટર ડિલિવરી. એને શું કહેવામાં આવે છે, લેક્ટેશન. નેક્સ્ટ વી વિલ સી ફિઝિયોલોજી ઓફ લેક્ટેશન. તો કે લેક્ટેશન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 5 સ્ટેજીસ. મીન્સ કે લેક્ટેશનના તમને કેટલા 5 સ્ટેજીસ આપેલા છે. એની અંદર છે ફર્સ્ટ મેમોજીનેસિસ. મેમોજીનેસિસ મીન્સ ડેવલપમેન્ટ ઓફ બ્રેસ્ટ ટુ અ ફંક્શનલ સ્ટેટ. મીન્સ કે તેની અંદર શું થાય છે, બ્રેસ્ટ જે છે એનું શું થાય છે, ડેવલપમેન્ટ થાય છે.
ધ સેકન્ડ સ્ટેજ ઇઝ લેક્ટોજીનેસિસ. તો એની અંદર શું થાય છે તો કે સિન્થેસિસ એન્ડ સિક્રિશન ઓફ મિલ્ક ફ્રોમ ધ બ્રેસ્ટ આલ્વિયોલાઈ, મીન્સ કે બ્રેસ્ટની અંદર જે આલ્વિયોલાઈ જે છે એની અંદરથી શું થાય છે, મિલ્કનું સિક્રેશન થાય છે. ધ થર્ડ વન ઇઝ ગેલેક્ટોકાઇનેસિસ. તો કે એની અંદર શું થાય છે તો ઇજેક્શન ઓફ મિલ્ક આઉટસાઇડ ધ બ્રેસ્ટ, મીન્સ કે મિલ્ક જે છે એને શું થાય છે, ઇજેક્શન થાય છે આઉટસાઇડ ઓફ ધ બ્રેસ્ટ, મીન્સ કે બ્રેસ્ટની આઉટસાઇડમાંથી. ધ ફોર્થ સ્ટેજ ઇઝ ગેલેક્ટોપોએસિસ. તો કે એની અંદર શું થાય છે તો કે મેન્ટેનન્સ ઓફ લેક્ટેશન, મીન્સ કે લેક્ટેશન જે છે એનું શું થાય છે, મેન્ટેનન્સ થાય છે. ધ ફિફ્થ સ્ટેજ ઇઝ ઇન્વોલ્યુશન, મીન્સ કે રિગ્રેશન એન્ડ એટ્રોફી પોસ્ટ લેક્ટેશન, મીન્સ કે લેક્ટેશન પછીનું સ્ટેજ છે ફિફ્થ, જેની અંદર શું થાય છે, રિગ્રેશન, મીન્સ કે લેક્ટેશન જે છે એની ફરી વખતની જે સાયકલ્સ જે છે એની શરૂઆત થાય છે. તો આ હતા ટોટલ 5 સ્ટેજીસ ઓફ ધ લેક્ટેશન. ધ નેક્સ્ટ ઇઝ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ. અહીં આગળ તમને નેશનલ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ આપેલું છે કે એની અંદર તમારે કઈ વેક્સિન કયા ટાઈમે આપવાની છે. તો એની અંદર છે ફર્સ્ટ એજ બર્થ, મીન્સ કે બર્થ ટાઈમે તમે કઈ વેક્સિન આપશો તો કે બેસિલસ ક્લેમેટ ગ્યુરિન, મીન્સ કે BCG, એન્ડ ઓરલ પોલિયો વેક્સિન, મીન્સ કે OPVનો ડોઝ 0 ડોઝ, અને હિપેટાઇટિસ B બર્થ ડોઝ. તો આટલી વેક્સિન તમારે એટ અ બર્થ ટાઈમ તમારે આપવાની છે. ધ નેક્સ્ટ છે 6 વીક્સ, મીન્સ કે તમારે 6 વીક પછી તમારે કઈ આપવાની છે તો કે OPV1, પેન્ટાવેલેન્ટ 1, રોટાવાયરસ વેક્સિન, મીન્સ કે RVV1, એન્ડ ફ્રેક્શનલ ડોઝ ઓફ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન, મીન્સ કે FIPV1, એન્ડ ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન, મીન્સ કે PCV. પછી છે 10th વીક, મીન્સ કે 10મા અઠવાડિયે તમારે કઈ આપવાની છે તો કે OPV2 અને પેન્ટાવેલેન્ટ 2 એન્ડ RVV2. પછી છે નેક્સ્ટ 14 વીક, મીન્સ કે 14મા અઠવાડિયે તમારે કઈ આપવાની છે તો કે OPV3, પેન્ટાવેલેન્ટ 3, FIPV2, RVV3 એન્ડ PCV2. નેક્સ્ટ છે 9 to 12 મંથ, મીન્સ કે 9 થી 12 મહિનામાં તમારે કઈ આપવાની છે તો કે મિઝલ્સ એન્ડ રૂબેલા MR1, JE1 એન્ડ PCV બૂસ્ટર ડોઝ તમારે પ્રોવાઈડ કરવાનો છે. ધ નેક્સ્ટ ઇઝ 16 to 24 મંથ્સ, મીન્સ કે ત્યારે તમે કઈ વેક્સિન આપશો તો કે MR2, GE2, ડિપ્થેરિયા, પર્ટુસિસ એન્ડ ટિટેનસ, મીન્સ કે DPT બૂસ્ટર 1 એન્ડ OPV બૂસ્ટર ડોઝ. પછી છે નેક્સ્ટ 5 to 6 years, મીન્સ કે 5 થી 6 યર્સની અંદર તમે કઈ આપશો તો કે DPT બૂસ્ટર ડોઝ 2. પછી છે 10 years, ત્યારે તમે કઈ આપશો તો કે ટિટેનસ એન્ડ એડલ્ટ ડિપ્થેરિયા, મીન્સ કે TD. એન્ડ ધ 16 years, ત્યારે તમે કઈ આપશો TD સોરી. પછી છે નેક્સ્ટ પ્રેગ્નેન્ટ મધર, ત્યારે તમે કઈ આપશો તો કે TD1, TD2 ઓર TD બૂસ્ટર ડોઝ. તો આ હતું નેશનલ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ.